સુરત ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર હતો. આરોપીને મહારાષ્ટ્ર સહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો. વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર હતો. આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. વર્ષ 2018માં હથિયારો બનાવી સપ્લાય કરવાનું ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવાડસિંહ ડાવરની મહારાષ્ટ્રના સહાદા ખાતેથી ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ICGS પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં શહાદા કોર્ટ મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયો આવી રહ્યો છે. જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરી કોર્ટ મુદ્દે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ વર્ષ 2093માં વડોદરાના પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ અંગેનો ગુનો નોંધાયો હતો. નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી. એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા પડતા PSI ભડિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી 30 વર્ષ પહેલાં નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ. આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ 1993માં અને 2018માં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે. એ આરોપીની બાતમી મળતા PSIની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે 70નું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને 30 વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે. સાહેબ શાના ગુનાનો આરોપી છે આ આરોપી આર્મ્સ એક્ટના ગુનાઓ છે, જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે. કેટલા હથિયાર મહિલા હતા? જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટીજ 4 મળેલા. રાજકોટ શહેરમાં જ્યારે પકડેલો 4 પિસ્તોલ અને 50 કાર્ટીજ રંગેહાથ પકડેલા. બંને ગુનામાં આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું. હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ? હથિયારનો ધંધો જ કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.